Happy Raksha Bandhan from SVM Vardnagar. પૂનમનો દિવસ ઉજવવામાં આવે છે એમાં એક પહેલો તહેવાર આવે છે યજ્ઞોપવિત તહેવાર, એટલે કે બ્રાહ્મણ લોકો છોકરાઓને જનોઈ આપે છે અને જનોઈ બાંધે છે. હવે આ જનોઈનું પણ મહત્વ હું સમજાવીશ. જનોઈ જ્યારે બટુકને આપવામાં આવે છે ત્યારે એ 16 સંસ્કારમાંથી લેવામાં આવેલો ઉપનયન સંસ્કાર છે અને આ ઉપનયન સંસ્કાર એટલે ની પાસે બેસીને સંસ્કાર લેવો, એટલે કે ગુરુ પાસે જઈને સંસ્કાર લેવો એને કહેવાય ઉપનયન સંસ્કાર. આવા ભાવ સાથે હર હંમેશ આપણે એમની સાથે રહીએ, એમની પાસે રહીએ અને એમ ના થઈને રહીએ. એવી જ રીતે બેનની પણ ફરજમાં આવે છે ભાઈની સાથે એક એવો પૂજ્ય મારો વીરો એવો ભાવ રાખીને કાયમ માટે હળી મળીને આપણે રહીએ. અને બીજું કે આપણું પ્રતિજ્ઞાપત્ર જે છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, તો આપણી વિદ્યાલયમાં જે ભણતા આપણા પરિવારમાં જે રહે છે, એક જ છત નીચે જે બેસે છે એમને પણ કાયમ માટે આજથી જ આપણે માનીએ છીએ પણ છતાંય આજથી જ એને પૂજ્ય માનીએ. બસ એક પવિત્ર દ્રષ્ટિ રાખીએ તો આ રક્ષાબંધન કાર્યક્રમ જે ઉજવીએ છીએ એ સાર્થક ગણાશે. વીરા અમર થાજો જગમાં તારું આયખું, મારા લાડકવાયા વીર ખમ્મા તુજને મારા વીર બહેની બાંધવને બાંધે છે અમર રાખડી. લાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકીને ભૈરો ઝુલાવે ડાળકી. કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકીને ભૈરો ઝુલાવે ડાળકી. अभिमन्यु ने बांधे अमर राखड़े रे, कुंता अभिमन्यु ने बांधे अमर राखड़े रे. दिकरा दुश्मन डर से देखे तारी आखड़े रे, कुंता अभिमन्यु ने बांधे अमर राखड़े रे. उभा हसे रे पेले कोठे गुरु द्रोण ने जगमा जीते कोण काढे काळ वज्रनो बाण लेजो पलमाई ना प्राण कुंता अभिमन्यु ने बांधे अमर राखड़ी रे कुंता अभिमन्यु ने बांधे अमर राखड़ी रे
ઊભા હશે રે બીજે કોઠે કૃપાચાર્ય સામા સજ્જ કરી હથિયાર મારા કોમળ અંગ કુમાર એને ત્યાં જઈ દેજો માર કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે હે માતા ત્રીજે કોઠે કોણ આવે ને ઊભા હશે રે માતા ત્રીજે કોઠે કોણ આવે ને ઊભા હશે રે ત્રીજે